આજે આઈપીએલ 2026નો એ મહામુકાબલો છે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આજે રવિવાર 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે દિગ્ગજ ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલનો જંગ જામશે। વર્ષ 2022 થી અત્યાર સુધીના આંકડા જોઈએ તો ગુજરાતે 76 માંથી 47 મેચ જીતીને આશરે 62% વિનિંગ રેટ રાખ્યો છે। બીજી તરફ બેંગલુરુએ પણ 44 મેચ જીતીને જોરદાર પ્રદર્શન કર્યું છે। આ બંને ટીમોની સાતત્યતા જ તેમને આજે ફાઇનલ સુધી ખેંચી લાવી છે। ગુજરાત ટાઇટન્સે 2022માં એન્ટ્રી કર્યા પછી 5માંથી 4 વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે અને આ તેમની ત્રીજી ફાઇનલ છે। તો આરસીબી પણ પાછળ નથી। બેંગલુરુએ પણ છેલ્લા 5 વર્ષમાં 4 વાર પ્લેઓફ રમી છે અને ગયા વર્ષે ચેમ્પિયન બન્યા બાદ આ તેમની સતત બીજી ફાઇનલ છે। ક્વોલિફાયર 1માં આરસીબીએ ગુજરાતને હરાવીને સીધી ફાઇનલમાં જગ્યા બનાવી તો ગુજરાતે ક્વોલિફાયર 2માં રાજસ્થાનને હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી છે। આજે જે પણ ટીમ જીતશે તે ઇતિહાસમાં પોતાની બીજી આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરશે। શું બેંગલુરુ પોતાનો જીતનો સિલસિલો જાળવી રાખી ફરી ચેમ્પિયન બનશે કે પછી ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડ પર બાજી મારશે?